કૈલાસબેન દરવાજો બંધ કરી દઉં જાવ તારે મારતા જ રે હું બંધ કરું ખોલું તારે ગાઈસ રાકેશભાઈ નાઈને વી આવ્યા છે અને એમ કહે છે કે ઉપરથી બરફ પડ્યો એવું લાગે છે મને બહુ ઠંડુ ઠંડુ એકચ્યુઅલી અમારા ગામમાં એટલો વરસાદ પડી ગયો ને કે મને એમ છે કે અમારા ગામમાં અત્યારે નદીઓ ચાલુ થઈ ગઈ નદીઓ અમારા ગામમાં નદીઓ તો નથી તો દરિયો ભરાઈ જાય બીજું કઈ નહીં ગામ કે હમ ભી ક્યાં ચીજ હે સબ બોલતે હે કે औरत का તો રાકેશભાઈ આયા ટીપણું ભરાઈ ગયું છે વધારે પાણીનો દુરુપયોગ ન કરાય વીજળી સાહેબ હા ઈ તો મને ખબર જ છે પણ આયા આ ડોલ ભરાઈ ગઈ રાકેશભાઈ એમ કહે છે કે હું પાણીમાં નાઈ લઉં મિત્રો જોઈ જાઓ ઠંડા પાણીથી રાકેશભાઈ નાઈ છે મારા મમ્મી લાવ્યા હતા બદામ કેમ લાગે કૈલાસબેન હું લઈ મમ્મી કૈલાસબેન લાવ્યા કૈલાસબેન બદામ લાવ્યા છે ને તો હાલો ને કદામાંથી ગોતી નાખો ને મને બદામ ખાવીશ તો ગુડ મોર્નિંગ મિત્રો એક ઓર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અરે બધાનું સ્વાગત છે તો એક અમે આવી ગયા છે નવો વ્લોગ લઈને તો કેમ કે મિત્રો આજે અમારે ઘરે વરસાદ ચાલુ થઈ ગયો છે ને હું જાગી ગયો છે મિત્રો તો મેં સવારનો વ્લોગ ચાલુ કરી દીધો ને કૈલાસબેન તો ઉભા હતા હા તો ફૂલ વરસાદ આવે છે એટલે મેં રાકેશભાઈને જગાડી દીધું તો બહાર હાલો વરસાદ બહુ આવે છે મેં કે પછી હું પાછો ઉડી જાય પાછો રાત ઉડી ગયો તમારા ઘરે વરસાદ આવે છે તો કમેન્ટ કરી દેજો મિત્રો સવારમાં અમારે ઘરે આવી ગયો છે વરસાદ જોઈ રહ્યા છો એટલો બધો વરસાદ આવી રહ્યો છે ને એ તો જગાઈ ગયું મને એટલા લાઈટ કૈલાસબેન શું કહેવા માંગો છો આ વરસાદ વિશે વરસાદ વિશે બે શબ્દ કહેવા માંગુ છું કે આ વરસાદ તમારે જોતો હોય તો લઈ જાવ અહીંથી અમારે જોતો મોહે બાબા વીજળી થાય ફટાફટી અહીંયા જતા આખી ડોલ ભરાઈ ગઈ ઓલો ટીપણો અહીંયા લઈ લે એટલે અહીંયા કેટલું ભાગ આવે તો હે લોડ દોડ બાકી જાય જોઈ નાખો તો ધોઈ નાખ વીજળી થઈ ગઈ હો તો રાકેશભાઈ આયા ટીપણું ભરાઈ ગયું છે વધારે પાણીનો દુરુપયોગ ન કરાય વીજળી સાહેબ હા ઈ તો મને ખબર જ છે પણ આયા આ ડોલ ભરાઈ ગયેલું ટીપણું અહીં રાખી આવો તો હાલો જાઓ મિત્રો ટાઈમ નો કારણ કે પાણીનો દુરુપયોગ ન કરાય જેટલું પાણી મળતું હોય ને એનાથી ખુશ રહેવાય બરોબર તો રાકેશભાઈ એમ કહે છે કે હું પાણીમાં નાઈ લઉં મિત્રો જોઈ જાઓ ઠંડા પાણીથી રાકેશભાઈ નાઈ છે આ વરસાદ તો તમને મિત્રો રાકેશભાઈ કહે છે બહુ મજા આવી ગઈ ગાઈસ રાકેશભાઈ નાઈને વી આવ્યા છે અને એમ કહે છે કે ઉપરથી બરફ પડ્યો એવું લાગે છે મને બહુ ઠંડુ ઠંડુ એકચ્યુઅલી અમારા ગામમાં એટલો વરસાદ પડી ગયો ને કે મને એમ છે કે અમારા ગામમાં અત્યારે નદીઓ ચાલુ થઈ ગઈ નદીઓ અમારા ગામમાં નદીઓ તો નથી તો દરિયો ભરાઈ જાય બીજું કઈ નહીં ગામ ધોવાઈ જાય હું તો મોઢું નથી ધોયું મિત્રો ને નાઈ તો પેલું કામ એમ જ કરવાનું પેલા નાવાનું પછી આખો દિવસ ધોવાનું પેલા નાવું પડે હો મિત્રો પેલા જાગીને પેલા નાવાનું હા સૂર્ય દાદા કઈ દેખાતા તો નથી તો હું નાઈ નાખો નકર તો પેલા મોઢું ધોઈ દર્શન કરી નથી કાકા જાસ બેન હા આખો જોયું છો મિત્રો ફોન અત્યારે હલે જો અમારા પાયલબેન જ્યાં છે આજે ખેતીવાડીમાં કામ કરવા હવે આવવાનું કેમ ખેતીવાડી કરશે આડી મને એમ છે આવી છે હોટલ જો તો મિત્રો અમારા ગામના શું કે ખબર છે રામ લક્ષ્મણ બે દડે રમે ક્રિકેટ રમે તો મિત્રો પાયલબેન આવી ગયા છે ઘરે અચાનક ગડી ગયા ખબર ન પડો ધીમે આવી એમ કાં હતાઈ ગયા જો મિત્રો એ અમારાથી ડરીને હતાઈ જાય ખબર છે વ્લોગમાં લે એટલે એ પાયલબેન ગાયબ થઈ ગયા તો મિત્રો હવે પાયલબેન આવી ગયા છે આપણે ચા બનાવો છે તો પાયલબેન ને કઈ દૂધ લઈ આવો એમ કોને ખબર નહીં વ્લોગમાં આવતા હું બર પડતું હોય કઈ ખબર પાછો આવી જો લાગે જોઈ લો મિત્રો વીજળીના તડાકા આજે મને બહુ ડર લાગે છે કારણ કે ખૂબ જ ભારે વરસાદના કારણે ફૂલ ડર લાગે છે ભડાકા થાય છે મિત્રો આજે તો મિત્રો જોઈ લો મારા ઘરમાં પાયલબેન નું કઈ નામો નિશાન જ નથી
જોઈ લો હવાના પથારા પણ પડ્યા છે મારા. તો ફાઇનલી મિત્રો પાયલ બેન આયા છે. જોઈ લો તમે હવારે બહુ વડથી કહેતા હતા કે હું દાડીએ જાઉં છું. દિલ્હીમાં આવું તો દૂધ લેવું ડોલ લેવા જાઉં ડોલ. ચાલુ હું ડોલ લેવા જાઉં છું ડોલ. કારણ કે અહીંયા ભરાઈ ગયું પાણી. પાણી વેસ્ટ થાય છે ને મારી ઘરે. તો હું ડોલ લેવા જાઉં છું. ઓલો ટાંકો રાખે ભાઈ ઉપર જા થઈ ટાંકો ભરાઈ ગયો. અમાર ઘરે લાઈટ વહી ગઈ છે. તો હું ડોલ ભરો. વાના મિત્રો નાસ્તો કરવા અમે નાસ્તો કરીએ છીએ. કઈલા બેનો સસમાં પહેરીને નાસ્તો કરવા બેઠી જતો હતો. આ પૌવા ને આ નાના પૌવા ને મોટા પૌવા ને શાક ને રોટલી ને શાક ને બે વાળું નાસ્તો કરીએ છીએ અત્યારે મિત્રો. ને કૈલાસ બેનો સસમાં કેમ પહેરા બધા મિત્રોને કહી ગયો તો આ સસમા પહેરવાનું એક કારણ છે તમને હું નહીં કહું. કૈલાસ બેન નું સસમા પહેરવાનું એક કારણ છે. અને અમે અત્યારે નાસ્તો કરી લઈએ મિત્રો. કેમ લાગે કૈલાસ બેન? મજાનું લાગે. તમે પણ આવો નાસ્તો કરવા ક્યારેક અમારી ઘરે મિત્રો. તમે પણ આવો ક્યારેક નાસ્તો કરો તો પૂરો થઈ જાય પછી નહીં આવતા ખોટો અમારે મહેનત વધી જાય. અત્યારે જલ્દી આવો જલ્દી આવી જ જાઓ. ક્વિક ક્વિક ક્વિક. કૈલાસ બેન નાસ્તો લઈ લીધો. બાય બાય. ભાઈ ભાઈ ની નાસ્તો કરી લઈએ ત્યાં સુધી બન્યા રહેજો બન્યા રહેજો વ્લોગમાં. વ્લોગમાં બહાર નીકળો તો કૈલાસ બેન તો અહીંયા ખાતા હતા બદામ લે. કોણ લેવું કૈલાસ બેન બધા? હું જ લાવી. ક્યાંથી? એમ વડિયેથી. આ ચશ્મા તો મારી લાગે છે. હોય કોને અહીંયા બીજા લે એવું છે ચશ્મા તો મારી જ છે હો મિત્રો. ખીલા સરસ. મિત્રો પૂછ લેવું કેવી લાગુ કોમેન્ટમાં જરૂર કરી દેજો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જલ્દી જલ્દી 4000 ફોલો કરી દો એમ કહેજો. કરજો કરજો. કૈલાસભાઈ ઇન્સ્ટાગ્રામની આઈડીમાં થઈ જશે 3000 ઉપર પ્લસ ફોલો થઈ ગયા છે. હવે 4000 નો ટાર્ગેટ છે મિત્રો. જલ્દી જલ્દી આપણે 10K પૂરા કરવાના છે. કેમ લાગે કૈલાસભાઈ? બહુ મસ્ત લાગે પણ હું કરતો નથી ફોલો. મારે તો આઈડી બંધ કરી દઈશ. જલ્દી ફોલો કરી દો ને કૈલાસભાઈ આપણા બધાની વચ્ચેથી વહી જાય ઇન્સ્ટાગ્રામમાંથી. રાતો ઉપર જવાનું પ્લાન બનાવી. ના ના ઉપર નહીં આપણે બધાની વચ્ચેથી વહી જાય ઇન્સ્ટાગ્રામમાંથી. યુટ્યુબમાં તો રહેશે જ. ફાઇનલી મિત્રો હું અલ્પેશ આવી ગયા છે અત્યારે દોસ્તારના ઘરે રીલ્સ બનાવવા. તમે જોઈ રહ્યા છો અત્યારે લાઇટ બાઇટ ગોઠવી છે ને હું અહીંયા 2-3 રીલ્સ બનાવી લઉં અને એ પાછા આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થશે મિત્રો. જોઈ લેજો. ફરીવાર વરસાદ આવે એવું લાગે છે. વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદ roku જોઈ રહ્યા છો તમે. અને શું કહેવાય કે મારે જવું છે અત્યારે બિલ ભરવા. તો હું અત્યારે ફ્રેશ બેસ થઈ અને નાહીને કપડાં બપડા બદલાવી ને બિલ ભરવા જવું છે. એટલે કૈલાસબેન ક્યાં છે? કૈલાસબેન બિલ અહીંયાથી મારા ઘરમાં છે. પૈસા તો દે. 20 રૂપિયાનું બિલ થોડું ભરાય કઈ. ટિકિટ શું કરવી? કઈ હાલીને જવાનું છે. હાલીને જવાનું હોય ને. હા જો ને ગાડલું ઉઠાવ પછી કેમ હું લઈ લઉં. લોકેશન જોઉં તમે મિત્રો અત્યારનું. અને હું જાઉં છું અત્યારે. અલ્પેશને ફોન કરી દીધો છે મારી સાથે આવે છે પણ હાલીને જવું પડશે કેમ કે બાઇક તો છે નહીં આપણી પાસે. થોડો વરસાદ આવે છે એટલે હું અહીંયા ઊભી ગયો છું. અહીંયા બાપા સીતારામનું મંદિર છે. તમે દર્શન કરી લો. મેં તો ઓલરેડી કરી જ લીધા છે. તો ફાઇનલ મિત્રો અંધારું ઘણું બધું થઈ ગયું છે ઓલરેડી. અને હું મારી મમ્મીને લઈને આવી ગયો છે. અને કૈલાસબેન તો અહીંયા રોટલા કરતા હતા અંધારામાં. કૈલાસબેન બોલી જાવ. હા હું રોટલા કરો જ. આવો તમારું કામ ઈ જ છે કા? બસ લેને. તો મિત્રો હું 7 વાગે આવી ગયો છું. અત્યારે ઘણું અંધારું છે. રાતનું લોકેશન છે બાબરકોટનું. તો આ વ્લોગ અહીંયા સુધી તમે શું કહેવાય કે હવે આપણે રાત થઈ ગઈ છે તો આપણે ખાઈ પીને પછી મોબાઈલ કુમારીને સુઈ જવાનું છે. એડિટિંગ કરી તો કેટલાય વાગી હશે મતલબ 11 વાગે 11-12. તો આ વ્લોગ અહીંયા સુધી. તો શું કહેવાય આવો નવો વ્લોગ અમારા ચેનલમાં આવતો રહેશે. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.